वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કથાના વક્તા શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિવેક સ્વામી, મારા ગુરુ સ્થાને બિરાજમાન પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્ય શ્રી સદગુરુ લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, આ બગસરા ધામમાં ભગવાન સ્વામિનારાયણનું શિખરબંધ મંદિર તૈયાર થયું. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુંદર મહોત્સવ ચાલી રહ્યો છે. આ બગસરા ગામ, અહીંયા મોટા મોટા સંતો ખૂબ પધાર્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ એના ભક્તોના નામ લખ્યા છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે કેટલાકના દર્શન કરવા જઈએ, એમાં સ્વામી આ વિસ્તારના ભક્તોના નામ કહેતા. અરે બગસરાના વેલો હથવારા, કમીગઢના રૈયા ભગત દેસાઈ, ચાડિયાના રામ ભંડેરી, હામાપરના કરશન બાંભણિયા, આ બધા ભક્તો ઉત્તમ કોટીના ભક્તો હતા. ને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આના દર્શન કરવા જઈએ. અહીંયા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ બાલમુકુદાસજી સ્વામી, મોટા મોટા સંતો ખૂબ પધાર્યા છે. અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામી, પત્રિકામાં પણ સંતોએ નામના ઉલ્લેખ કર્યા છે. સ્વામીની આજ્ઞાથી અમારા અહીંયા રવજી ભગત રહેતા. બગસરાના જૂના ભક્તો બધા ઓળખે એમને. ભગત અહીંયા આવતા ત્યારે આવવાનું થતું. ચાતુર્માસના 4 મહિના એ ચાંદ્રાયણ કરે અને ભજન કરતા હોય. ભગવાનને સંતોમાં હેત એટલે ભગત પાછા રાજકોટ આવી જાય. વળી અહીંના ભક્તો વડીલો સ્વામી પાસે આવે, પ્રાર્થના કરે, સ્વામી ભગતને બગસરા મોકલો. સ્વામી હરિભક્તોને રાજી કરવા માટે રવજી ભગતને મોકલે, અહીંયા રોકાય. વળી વચ્ચે વચ્ચે રાજકોટ આવે. બહુ ઉત્તમ કોટીના ભક્ત રવજી ભગત હતા. એમને આજે આ મહોત્સવમાં યાદ કરીને વંદન કરું છું. આજે ઉત્તરાયણનો પરમ પવિત્ર દિવસ છે. આપ સૌ ભક્તો નાની મોટી સેવાઓ કરી રહ્યા છો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું આ પ્રસાદીનું ગામ છે. સ્વામીનો રાજીપો આ ગામ ઉપર
એ ગુણાતીતાનંદ સ્વામીનો એક પ્રસંગ કહીશ. આ ઉત્તરાયણના પર્વે સ્વામીના જીવનમાંથી એ સેવા ધર્મ એ શીખવા જેવો છે. આપણા ગુરુઓ વડીલો એ જીવન જીવી અને આપણને શીખવાડતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના મંડળમાં હતા. એકવાર ગઢપુરથી વિચરણ કરવા માટે નીકળ્યા. આત્માનંદ સ્વામી વૃદ્ધ હતા. ગાડા ખેડું એ ગાડું જોડ્યું. બીજા સંતો બધા ચાલીને ભેગા ચાલ્યા આવતા હોય, સ્વામી ગાડામાં બેઠેલા. ગાડા ખેડું ગાડું થોડુંક ઝડપથી હાકે, પણ આપણા કાઠિયાવાડના રસ્તા એટલે પથ્થર ઘણા હોય. સ્વામી વૃદ્ધ, શરીર ખમે નહીં, એટલે ગાડા ખેડૂને હરિભગતને એમ કે, ભા ગાડું ધીમું હાકો. જરાક ધીમું પાડે, પાછું ઉતાવળું કરે ગાડું. સ્વામી મહારાજનું ભજન કરતા જાય, પાછળ સંતો ચાલ્યા આવે અને એ પણ કીર્તન બોલતા હોય, મહારાજનું ભજન કરતા હોય. ભગવાનની ભક્તિ વિના સમય વિતાવે નહીં. મોટા સાધુ ગાડામાં બેઠા હોય તો સંતો શોર્ટકટ રસ્તો આવે ને તો કેડી ન લે, ગાડાની પાછળ જ હાલે. ધૂળ ઉડે, તકલીફ તો પડે, પણ ભાવ એવો કે આપણને આ મોટા સાધુનું દર્શન થાય છે. મહારાજનું ભજન કરતા ચાલ્યા આવે. વધારે ગાડું ઉતાવળું ચાલ્યું એટલે સ્વામીએ કીધું, બા ગાડું ધીમે હાકો. સ્વામીની એ ભાષા. એમણે ગાડું જરાક ધીમું પાડ. એને ગાડા ખેડૂએ કીધું, સ્વામી મારે તમને ત્યાં પહોંચાડી અને પાછું વળવું છે. રસ્તામાં થોડોક લૂંટાવાની બીક લાગે, મોડું થઈ જાય તો. થોડુંક ગાડું ચાલ્યું એટલે સ્વામીએ કીધું, ભા ગાડું ઊભું રાખો. કે સ્વામીને કંઈ પેશાબ પાણી કરવા હશે. સ્વામી ગાડેથી નીચે ઉતર્યા અને કહ્યું, ભાઈ તું ગાડું પાછું વાળ. હવે અમે આયલા જશું, તું લૂંટા એવું અમારે કરવું નથી. આત્માનંદ સ્વામીનું નામ એવા ગુણ હતા. ગાડા ખેડૂએ બહુ પ્રાર્થના કરી. સ્વામીએ કીધું કે નહીં ભાઈ, તમે આટલે બધે મૂકવા આવ્યા, અમે બહુ તમારી ઉપર રાજી છીએ. હવે તમારે મોડું ન થાય, તમે પાછા વળો. રાજી થઈને એમને પાછા વળ્યા. સંતો ચાલતા ચાલતા મંડળ જ્યાં જવાનું હતું ત્યાં ગામના પાદરમાં, રસ્તામાં ગામના પાદરમાં નદી કિનારે વૃક્ષ, એમની નીચે સંતોના ઉતારા થયા. આવો સાંજ પડવાનો સમય હતો એટલે ગુણાતીતાનંદ સ્વામી ગામમાં કુંભાર ભગતને ત્યાં જઈ માટલું લઈ આવ્યા. પાણી ગરમ કર્યું નદીનું. સ્વામીને ગરમ પાણીથી નવરાવ્યા. ગામમાં ભિક્ષા માગી આવી અને થોડી છાશ મળી, બાજરાનો લોટ ને મીઠાનો કાકરો. સ્વામી આવીને એક માટલામાં રાબ બનાવી, સ્વામીને જમાડ્યા. સાંજની સભા થઈ ને એમાં ગુણાતીતાનંદ સ્વામી કીર્તનો બોલ્યા. સ્વામીને કીર્તનો બહુ કંઠસ્થ હતા. ત્યારે એ સભામાં આત્માનંદ સ્વામીએ કહ્યું કે સંતો, ચાલીને તો આપણે બધા આવ્યા. આ ગુણાતીતાનંદજીને પણ થાક તો લાગ્યો હશે, પણ એમણે ગરમ પાણી કરીને અમને નવરાવ્યા. એમણે રાબ બનાવી ઠાકોરજીને ધરાવીને અમને જમાડ્યા.
અને પાછું આ સભામાં કેટલા કીર્તનો એમણે ઝીલાવ્યા. સ્વામી બહુ રાજી થયા. વાલા ભક્તજનો, આ એક નાના એવા પ્રસંગમાંથી આપણા જીવનમાં એવું શીખીએ. આપણને આ અવસર મળ્યો છે, તક મળી હોય ત્યારે ભગવાનના કોઈ એવા સંત, ભગવાનના ભક્ત, તમે ગ્રહસ્થ છો, તમારા માતા પિતા, દાદા દાદીમાં સેવાનો અવસર મળે ત્યારે સેવા કરવી, એમનો અંતરનો રાજીપો લેવો. આપણો કોઈ દિવસ એવો ન જવો જોઈએ કે આપણા દિવસમાં આપણે કોઈ ભગવાનની એવી ભક્તિ આપણાથી ન થઈ હોય કે કોઈ એવી સેવા ન થઈ હોય. જરૂર કંઈક ગોતી લઈએ. ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા આ મોટા સંતોના જીવનમાંથી શીખવા મળે છે. અને દાસ ભાવે એવી સેવા કરનારા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજના કેવા મોટા સાધુ, અખંડ મહારાજને ધારી રહેલા એ સંત, સ્વામીના કેવા ઐશ્વર્ય પ્રતાપ. એવા મહાપુરુષ, એમનો રાજીપો આ બગસરા ગામમાં. સ્વામી અહીંયા મંદિર બંધાવેલું, સ્વામી પોતે અહીંયા ઘણીવાર પધારેલા છે. એ પરંપરામાં મોટા મોટા સંતો અહીંયા ખૂબ આવી અને પોષણ આપ્યું છે. આ વિસ્તારને પોષણ કર્યું છે. ભગવાનની ઉપાસના માટે આપણા સૌના જે ગ્રહસ્થો, ભક્તો બધાને પાકા મકાનો થયા છે. ત્યારે સૌ સંતો ભક્તોના હૃદયમાં એક એવી ભાવના પ્રગટે કે આપણા ભગવાનનું પણ એવું સારું મંદિર બને. અને અહીંયા પૂજ્ય લક્ષ્મી પ્રસાદજી સ્વામી, એમનું સંત મંડળ, એમણે દાખલો કરી આપ સૌ ભક્તોના સાથ સહકારથી આટલું સુંદર ભવ્ય મંદિર તૈયાર કર્યું છે. એમાં ભગવાનની પ્રતિષ્ઠા થશે, આચાર્ય મહારાજ પધારશે અને ભગવાનને આમંત્રણ આપવા માટે આવડો મોટો મંડપ નખાણો છે. યજ્ઞ વગેરે થાય છે. આપણે બહુ આમંત્રણ કોઈને આપીએ નહીં, આવે અને પછી એનું સ્વાગત ન કરીએ કે એને ભૂલી જઈએ તો બરોબર નહીં હો. વાલા ભક્તજનો, ભગવાન અહીંયા બિરાજમાન થશે ત્યારે એ ભગવાનની ઉપાસના, ભક્તિ માટે આવું સુંદર મંદિર તૈયાર થાય છે. ત્યારે એ ભગવાનની ભક્તિ કરવી એ આ મનુષ્ય જન્મનું ફળ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે એવી આજ્ઞા કરી. મહારાજે શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે ભગવાનની ભક્તિ એ કલ્યાણકારી છે. ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એ સર્વ સત્શાસ્ત્રનું રહસ્ય છે, સિદ્ધાંત છે. ત્યારે ભગવાનની ભક્તિ કરવા માટેનું ઉપાસનાનું કેન્દ્ર આ મંદિર તૈયાર થયું છે. ત્યારે ભગવાનના સ્વરૂપમાં આપણા હૃદયમાં પ્રીતિ પ્રગટે. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, આ મોટા સંતો, એમને ભગવાનમાં બહુ પ્રીતિ હતી. મહારાજમાં અપાર હેતવાળા. એ ભગવાનની આગળ આપણે કીર્તન બોલીએ ને. આજે સવારે જ મારે તરવડા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ, મકર સંક્રાંતિ ઉત્સવ હતો. એ પ્રસંગે પણ મેં મહારાજનો પ્રસંગ કહ્યો હતો સંતોનો, કે સંતોને ભગવાનમાં, ભક્તોને કેવું હેત. આપણા જુનાગઢ દેશમાં શાસ્ત્રી સ્વામી ધર્મતનયદાસજી સ્વામી થયા. ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા. ગોંડલ મંદિરમાં, એ સભા મંડપમાં આજે પણ એ એક ચક્ષુનું મહારાજનું સ્વરૂપ બિરાજમાન છે. એ ધર્મતનયદાસ સ્વામી કીર્તનો બોલે એટલે મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને સિંહાસનમાં પ્રત્યક્ષ બિરાજમાન થાય. જ્યાં સુધી કીર્તન સ્વામી બોલે ત્યાં સુધી મહારાજ દર્શન આપે.
કીર્તન પૂરા થાય પાછા મૂર્તિમાં લીન થાય. પ્રેમાનંદ આગે ગાવે જ્યારે આવે ઓરા ઓરા ખસતા. મહારાજને એવી ભક્તિ કોઈ કરે એ બહુ ગમતું. અમારે સ્વામી એવું કહેતા, મારા ગુરુ, કે હું વડતાલ ભણતો ત્યારે એક સાધુ હતા, વૃદ્ધ સાધુ. એ વડતાલના સભા મંડપની અંદર ટેલતા હોય અને કીર્તન બોલે રાખે. ક્યારેક એમની દિવાલ છે ને બહુ પોળી, બારીયું છે, ત્યાં બહુ થાકી જાય તો બેસે, પણ એ કીર્તન બોલતા હોય કે ઓરાયાવો મારા લે રખડા લે રી, કીધો તમ સારો મેં જગવેરી, ઓરાયાવો મારા લે રખડા લે રી. એ કીર્તન બોલતા હોય ને આંખમાંથી આહુડા ખરતા હોય. સ્વામી કહે, સાધુને મેં જોયા છે, એનો ખોળો સદાય ભીનો રહેતો. આ વાત કરી અને સ્વામી અમને સંતોને એવું કહેતા કે તમે આવા થાવ ને તો હું બહુ રાજી થાવ. મોટા સંતોના હૃદયમાં કેવી ભાવનાઓ હશે. વાલા ભક્તજનો, અહીંયા ભગવાનનું આ મંદિર તૈયાર થાય છે. આપણે પણ ભગવાનના સ્વરૂપમાં એવી પ્રીતિ કરીએ, ભગવાનની એવી નવધા ભક્તિ કરીએ કે આપણા હૃદયમાં મહારાજની નિષ્ઠા, ભગવાનના ચરણમાં અપાર હેત થાય, પ્રીતિ થાય. એ મનુષ્ય જન્મનું ફળ છે, એ આ મહોત્સવોનું ફળ છે. વાલા ભક્તજનો, આપ સૌ ભક્તોએ આ મહોત્સવ પ્રસંગે નાની મોટી સેવાઓ કરી છે. મંદિર નિર્માણમાં પણ નાની મોટી સેવાઓ આપ સૌ ભક્તોએ કરી હશે. અહીંયા સંતો કથા વાર્તા કરી અને સૌ હરિભક્તોનું પોષણ કરે છે. ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરું કે સૌ ભક્તો ઉપર શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ પ્રસન્ન થાય. સર્વ પ્રકારે ભગવાન આ ભક્તોને સુખી કરે. અને અહીંયા સંતો પૂજ્ય લક્ષ્મી પ્રસાદજી સ્વામીનું આ સંત મંડળ, આ સંતો સેવા સાથે આપણને ભગવાન ઓળખાવી રહ્યા છે. સતત દાખલો કરીને, વિચરણ કરીને, હમણાં પૂજ્ય મહંત સ્વામીએ વાત કરી એ પ્રમાણે સાધુ છે એ ભગવાનને ઓળખાવે એવું સુંદર કાર્ય થઈ રહ્યું છે. આપ સૌ ભક્તો સેવા કરી રહ્યા છો. ભગવાન આપણી સૌ ઉપર પ્રસન્ન થાય. અમે અહીંયા જ્યારે આવતા હતા ત્યારે રાજકોટથી મારા ગુરુ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ પણ આ પ્રસંગે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ કહ્યા છે. આજે અમારે પૂજ્ય પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી એમને વ્યાખ્યાન માળા કરવાની હતી. સ્વામીએ મને આજ્ઞા કરી. સ્વામીને આજે મકર સંક્રાંતિ પર્વ પ્રસંગે ત્યાં સુરતમાં પણ મોટું આયોજન હોય એટલે સ્વામી આવી શક્યા નથી. આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ કહ્યા છે. હજુ રાસ વગેરે માણવાનું હોય, સમય પૂરો થયો છે. બધા ભક્તોને ખૂબ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ.